બોલીએ કાનદાસ બાપુની જય. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ પૂજ્ય આપણા પરગણાનું જેને ગૌરવ કહેવાય સંતવાણી, જેના શિરમોર કલાકાર એવા કાનદાસ બાપુને એમની પુણ્યતિથિ જોરદાર તાળીથી વધાવી લઈએ. અને માફ કરજો, મારો વિષય હાસ્યનો છે. સંતવાણી જ આપણે જેમ બને એમ સાંભળવાની છે, કારણ કે સંતોની ઉપસ્થિત છે. એકવાર બૂમ બાપુ સહિત બધા જ સંતોને જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. સંતોની હાજરી છે, કારણ કે હું ગાતો નથી, મોટા મોટી સમાજ સેવા છે, એટલે હાસ્યરસ થોડો થોડો મારામાં આવશે. કારણ કે અને એમાં ભંડારીયા ગામ એટલે મારા બાપુજીને બહુ વાલું ગામ, એના ઘણા સંબંધીઓ. અને આ સિઝનમાં હાવ નજીકમાં નજીક પ્રોગ્રામ મારો હોય ને તો એ ભંડારીયામાં છે. અને 55 યુવાનો જ્યાં પોલીસમાં સેવા બજાવતા હોય અને 25 થી 30 શિક્ષકો આ ગામના હોય. એકવાર ગૌરવતા ગામના જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. અને વર્ષો પહેલાં એમ બજરંગદાસ બાપાને લગભગ ત્યાં હું આવ્યો હતો, ઘણા ટાઈમ થઈ ગયા. અને આ બધા જાણો છો કે 3 કલાકાર આપણે થોડા અંતરમાં થઈ ગયા. નારાયણ સ્વામી બાપુ, કાનદાસ બાપુ અને મારા બાપા જાદુ બાપા. કારણ કે આ બધું ક્ષેત્ર કોનું છે? ચારણ બારોટ ગઢવી એનું ક્ષેત્ર છે. એમ પટેલ છે, પટેલના છોકરા કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જવું. કારણ કે મારા બાપા 60 વર્ષ મોજડી ગાય ને તે ઉધાય લૂના લઈએ ગયા. તો મારા બાપાને કીધું જ્યોતિષભાઈ સાવ આપણે તાણ કીધી મોટશે કીધું. તો મારા બાપા જ્યોતિષભાઈ ગયા. પૂજ્ય ખડેશ્વરી બાપુ પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીથી વધાવી લ્યો. એટલે મારા બાપુજી કીધું આપણે તાણ બહુ છે, આપણે તાણ કીધી મળશે. જ્યોતિષીભાઈ જાવ હતી, જ્યોતિષીભાઈ ગયા. તે જ્યોતિષી કીધું 45 વર્ષ સુધી તમારે તાણ નહીં મટે, પછી તો કે તમને ટેવ પડી જાય. એટલે મને ખબર, તમે સંતવાણી એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાનના સલમાન ખાનના ફિલ્મ 500 કરોડમાં બને અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા. અને સંતવાણી લોક ડાયરે 80 વર્ષથી હાલે છે. આમાં કાંઈક કહેશે નહીં. એમાંય આપણું ગુજરાતનું ગૌરવંતું જેને નામ કહેવાય, જેમ હિન્દી ફિલ્મમાં લતાજી અને ગુજરાતી ફિલ્મમાં જેનો જોટો જડે નહીં એવા ગૌરવંતા કલાકાર એટલે લલિતાબેન. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લો. કારણ કે સતત 4 દાયકાથી સાહેબ એક હરખી એમને લોકપ્રિયતા, એટલે આપણું ગૌરવ છે ગુજરાતનું. અને મેં કીધું મજા છે. એમાં હું દાંત તમને એટલા માટે કઢાવું છું કે અમારે સુરતમાં હીરામાં મંદિર છે અને અહીંયા કપા અને સિંગ તૈયાર થઈ ગયું. છેલ્લે છેલ્લે વરસાદ આવ્યો એટલે બધા ટેન્શનમાં એટલા છે કે જેણે માથા ઉપર વીગ પહેરી વીગ એને વાળ ધોળા થવા માંડ્યા. નગર વીગમાં વાળ ધોળા ન થાય. અને બાપુ કેવી મંદિર છે, કેવી મંદિર સુરતમાં. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયો. પછી મેં કીધું ઓહો, દેશ આર્થિક કટોકટીમાં છે કે લોકોની મનોવૃત્તિ એવી છે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. આ રહી રહીને સમજા હે. જોકે અહીં ભંડારીયામાં તો એજ્યુકેશન જાજુ છે. અને મારે એવો કાર્યક્રમ થતો કે આમ સંતવાણીની હારે હું જોઈન્ટ થતો હોઉં. કારણ કે મારા દાદા લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ ગોઠવે. કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. એટલે એક ટિકિટ શો અને એક લગ્નના 2 પ્રોગ્રામ હોય, પણ નથી મફતમાં મળતા. એના ઋણ ચૂકવવા પડતા. સાહેબ વિચાર તો કરો કે એક દિવસ તમે ઘરની બહાર રહ્યો, 2 દિવસ ઘરની બહાર રહ્યો, 3 દિવસ ઘરની બહાર રહ્યો, ચોથા દિવસે તમને ગમે એવી ફેસિલિટી આપે, ગમે એટલા હાથવે, તો ચોથા 5 દિવસે તમને તમારું ઘર સાંભળવા માંડે. પણ ધન્યવાદ દેવા જાય ભગવાધારી સંતોને કે 35 40 વર્ષથી પોતાના ઘરનો ત્યાગ કરી અને આપણને સમાજ સેવામાં લાગ્યા. એકવાર જોરદાર તાળીઓ સંતોને વધાવી. અને મજા જ આપણી ગુજરાતની છે. બધા ભગવાન જન્મા દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં, પણ વૈયા એવા ગુજરાતમાં. કૃષ્ણ ભગવાન જન્મે ક્યાં? ઉત્તર ભારતમાં ગોકુળમાં. વૈયા એવા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. સ્વામિનારાયણ ભગવાન જન્મે ક્યાં? છપૈયામાં ઉત્તર પ્રદેશમાં. 49 વર્ષ રહ્યા ગઢડામાં. સંત ભોજનરામ ફતેપુરમાં લાવ્યા, વીરપુરમાં લાવ્યા, હતાધરમાં આવ્યા, પરબમાં આવ્યા, પાળિયાદમાં આવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનને જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરે. ઝાઝામ ઝાઝો જો ભગવાન આ કોઈનો હોંકારો મોળો ન પાદર બેઠા ને પૂછો કેમ મજામાં? હવ મંડળી ઉપર લીધી હોય. સરકાર ગયો તે બધા ગયા. હમણાં તમારે કથાઓ બહુ હાલે. કથાઓ પમદે અમારા ગામમાં 2 ભાભા વાતો કરતા. એ કે કથા સાંભળવા નથી જવું.
તો કે ના ભાઈ ના, કે ત્યાં કંટાળ જ આવી. તો કે પણ હાલને પણ કે હિન્દીમાં વાંચે છે. તો બીજા બાપા કે ભલે હિન્દીમાં વાંચે, મોહનથાળ ને ગાંઠિયા નહીં ક્યાં હિન્દીમાં છે. આમ તો લલિતાબેન પણ મારા ચાહક છે હો, મને સાંભળે. કારણ કે કંઈક એવું થાય ને, ઘણા કલાકારો હોય ને પછી બેનનું સતત મારી ઉપર ધ્યાન હોય કે ભાઈ સુખદેવભાઈને ઘડીક રજૂ કરો, એટલો પ્રેમ મારી ઉપર છે. એકવાર લલિતાબેનને જોરદાર આવી દીધું. કારણ કે ઘણી જગ્યાએ અમારે એમનો સંતવાણીનો વિષય છે અને મારો હાસ્યનો. મારા બાપુજી 80 વર્ષ ઉજાગરા કર્યા, 25 વર્ષથી હું મથું. હા, પણ એની કોઠાઓ જ બહુ હતી. આ ગામડામાં બધે લ્યુના લઈને આવ્યા છે. હા, આ બાજુ ગામડામાં પણ અમારા જાડેજા સાહેબ પિયા હતા ને, તે અમારા વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ખબર છે ક્યાં ગયા બે બેઠા છે ને. કારણ કે મને TV 9 વાળાએ પ્રશ્ન પૂછ્યો, મેં કે સુખદુભાઈ તમારી જિંદગીનો મોળો પ્રસંગ કયો? મેં પ્રોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં, એટલે તમે બે જો. ઘનશ્યામજી ક્યાં ગયા? વિક્રમસિંહ છે ને અહીંયા. એના બહુ ફોન આવ્યા. મેં કે સુખદુભાઈ ભંડારીયા કાનદાસ બાપુ, મેં તો આપણું ગૌરવ છે અને મારો તાલુકો આપણો તાલુકો એટલો મને પ્રેમ આપતો હોય તો મારે આવવું પડે. મને કે પુરસ્કાર તમે શું લેશો? મેં ભાઈ એમાં પુરસ્કારનું શું બોલવાનું હોય? તમે જે નક્કી કર્યું હતું કે ના કાંઈક નામ પાડો. મેં ભાઈ એમાં થોડો પુરસ્કાર લેવાનું હું આવીશ કીધું. બેન એટલા વર્ષથી સતત અહીં પ્રેમથી આવે છે તો મારે આવવામાં શું વાંધો છે? કે ના કાંઈક નામ પાડો. પછી મેં તમે કદાચ નક્કી કર્યું તો 1000 રૂપિયા ઓછા આપજો. મને કે વૈયા જ આવો. એમ લગભગ 1000 જ નક્કી કર્યા છે. ના, એ તો પૂરેપૂરા આપવાના છે એવું નથી, પણ એનો વિશ્વાસ છે ને, અને આપણો તાલુકો અને વતનમાં એટલો પ્રેમ મળે ને, આનાથી મોટો કોઈ પુરસ્કાર ન હોય. તમે વિચાર કરો તમે. અને આ તો આપણો ગૌરવંતો તાલુકો છે. ગઢડા એટલે ગઢડા. મને ગઢડાના બસ સ્ટેન્ડમાં એક ભાઈ પમદી મને બસ સ્ટેન્ડમાં ઊભા હતા. મને કે જૂનાગઢ વળી ગઈ? મેં મને નથી ખબર. બીજી વાર પૂછ્યું. મને કે જૂનાગઢ ગઈ? મેં મને ખબર. ત્રીજી વાર પૂછ્યું. મેં તમારે જાવું છે ક્યાં? તો કે એનો કંડક્ટર છું. કંડક્ટરને લેવા બસો ન રહે. અમદાવાદમાં 60 કિલોમીટર કેદીઓએ ભોંયરું ગાળ્યું જેલની બહાર નીકળવા. 60 ફૂટે પકડાઈ ગયા. પોલીસવાળાએ પકડી લીધા. 60 ફૂટ ગાળી ગયા. અમારે ગઢડા હાયદી જેલ છે, એમાં 2 કેદી છે કે હાલો ને 2 ફૂટ રોજ ગાળવી તો આપણે નીકળી જવાય. એણે 40 ફૂટ ગાળ્યું ને તો પોલીસ સ્ટેશન નીકળ્યા. સાહેબના ટેબલ પર ક્યાં સાવ ક્યાંય નહીં ગયા તો એને ખબર ને ઘેલા બાજુ ગાળવું પડે. આમ અવળું ગાળ્યું. એટલે હું જે બોલું ને દાંત કાઢીને એને ડિલીટ કરી નાખો. સાંભળવા જેવું છે સંતવાણી ભજન. સાહેબ વિચાર કરો કે 2 કલાકારો આપણા કાનદાસ બાપુ, નારાયણ સ્વામી બાઉન્ડ્રી વાળી લઈ ગયા. એની બાઉન્ડ્રી સુધી કોઈ પહોંચ્યું નથી. સાહેબ વિચાર તો કરો. કે એની બાઉન્ડ્રી સુધી કોઈ પહોંચ્યું નથી. એનું ગાયેલું હજી ગાવું પડે છે. એને સિલે બધાને હાલ્યું જવું પડે. એવી સંતવાણી, આવી સગવડતા નહોતી. આવા સ્ટેજ હતા, આવા માયક હતા, આવી કોઈ વ્યવસ્થા નહીં. અને 12 કલાક સુધી લોકો એમને પ્રેમથી સાંભળે અને એની મસ્તીમાં ગાતા. એવા આપણા ગૌરવ આપણા પરગણાના કલાકાર. આ નજીકમાં ગંગા સતીન પાનભાઈની જગ્યા. આપણો તાલુકો તો આમ ગૌરવશાળી છે. સાહેબ વિચાર. અને ભજન અને સત્સંગ એ જ હાથું છે. આ સંતો જો જગ્યાઓ લઈને બેઠા છે, ઘણાને ટુકડા ખવડાવતા છે, રોટલો ખવડાવતા છે. સાહેબ વિચાર કરો, પરબની જગ્યામાં શિવાદાસ બાપુ હાજર હતા અને પાકિસ્તાનના 2 સૂફી ગાયકો આમ રખડતા જગ્યામાં ભેળા થઈ ગયા. આમ જગ્યામાં ગયા એટલે કોકે કીધું પાકિસ્તાનના સૂફી ગાયકો આવ્યા છે અને બાપુ તમને મળવા માગે છે કે બોલાવો. શિવદાસ બાપુ એ ગાયક કલાકારને લઈ ગયા. એટલે બાપુ પૂછ્યું તમે શું ગાઓ છો? તો કે બાપુ 32 રાગ અમને આવડે છે. તો કે બાપુ કે 33મો રાગ તમને આવડે? કે 33મો રાગ વિશ્વમાં ક્યાંય નથી. વિશ્વમાં ભલે ક્યાંય ન, પણ 33મો રાગ મારા સૌરાષ્ટ્રમાં સંભળાય. તમારે સાંભળવો હોય તો જગ્યામાં રોકાવો. એ બરોબર પરબની જગ્યામાં 12, 12:30 ને 1:45 થયો અને જગ્યામાં કોઈ હાથ પાડ્યો હરિહર. એ કે હરિહરનો હાથ છે ને 33મો રાગ છે. એક રાગ આવડી જાય એટલે બધા રાગ એની પાછળ આવે. આ આપણા સંતોનું બલિદાન છે. સાહેબ વિચાર કરો કેટલું સરસ. અને મેં કીધું જેમ આમ આઘા જાવ ને એમ ભાષા ફેરી જાય છે. તારાપુર વટો ને કે કાકાથી કે કોકા આવ્યા, મામાથી કે મોમાં આવ્યા. હમણાં 2 નંબર ગઢડા આવ્યા. મને કે બોકડો લીધો ને બોકડો. તો હું બકરીનો બોકડો હાલ્યો તો કે એ નહીં બેહવાનો, મેં બાંકડો ગયો. વહુ રસોઈ બનાવતા સસરા બાજુમાં નીકળ્યા. એટલે વહુને પૂછ્યું બેટા કાંઈ સુધારવું છે? તો કે તમારા છોકરાને સુધારો. બાકી શાક તો હું સુધારી નાખી. અને આપણા ભાવનગર જિલ્લામાં સાહેબ બહુ કડક આવ્યા હતા. અધિકારી બહુ કડક ને આવા અધિકારી જ જોઈએ. 3 વર્ષ સાહેબ રહ્યા. અમારા ડાયરા બંધ કરી દીધા. 10:30 બધા પ્રોગ્રામ બંધ. રામાપીના આખ્યાન બંધ. ભેરવા કારખાનામાં કામે બેસી ગયું. કારણ કે 12 વાગે ભેરવા પોલીસ બે આવ્યા ઘોડેલા ખેલવે રામાપીર. આમાં ક્યાં જવું?
એટલે સાહેબ મને મળ્યા ભાવનગર. મને કે સુખદીપભાઈ તમે શું કરો? મેં સાહેબ હું કલાકાર છું. કે તમારો પ્રોગ્રામ ચાલે છે? મેં સાહેબ આપણા જિલ્લામાં નથી હાલતા અને આપણા જિલ્લામાં કલાકારો ઘણા છે પણ ડાયરા ઘણા ટાઈમથી બંધ છે. તો કે એક તો પ્રોગ્રામ આપણે કરવી. અઠવાડિયા પછી સાહેબનો મારી ઉપર ફોન આવ્યો. મને કે સુખદીપભાઈ સ્થળ નક્કી થઈ ગયું, તમે આ પાડો. કે કઈ જગ્યાએ? મને કે જેલમાં. મેં સાહેબ ત્યાં બધા મર્ડર કરીને આવ્યા, કોણ દાંત કાઢશે? તો કે લોકોને કંઈક સારી વાતો કરજો ને 300 કેદી બેઠેલા ને અમારે એમ બોલે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા છે, તમારા હગાવાલા ડેવલપ થાય. એટલે મેં બધા કહી દો કીધું ભલે તમે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા. કાંઈ એક જણો ખૂણામાંથી ઊભો થયો, એ કે એ સિવાયનું કંઈક કયો. કીધું કેમ? કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25 વર્ષથી જામીન ગોતવી છે. એમાં 2-3 તો આપણા તાલુકાના હતા. મને કહે સુખદેવ રોકાય જાય હું એને રોકાવે. એટલે હાસ્ય છે ને એ એવી વસ્તુ છે કે દાંત કાઢીને એને ડિલીટ કરવાનું. પણ હાસ્ય તમે જ્યાં સુધી દાંત કાઢો ને કારણ કે ખોટા વિચાર તમને ન આવે. કોઈ દે દાંત કાઢે તેમ તો હાલ 2 લાખ રૂપિયા ફલાણા ભાઈને દેવાના, એ ડિલીટ થઈ જાય. નકર અમદાવાદ 3 કલાક બોલ્યો બાબા રોવા મીડ્યા. મેં કેમ રોવો છો? તો કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. અને આ જો વડીલો બેઠા છો. કોરોના પછી આપણને ભગવાન જે જીવિત રાખ્યા છે ને એ સારા કામ માટે રાખ્યા છે. આ કોરોના પછી જે બચી ગયા ને હવે ભગવાનની દેહ કોરોના ન આવે સારું. કોરોના ઝાઝામ ઝાઝો નીડ્યો હોય ને તો અમને કલાકાર ને કથાકાર. હું 3 મહિના ઘરે બેઠો હો, રાતે જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો એ કે હુઈ જાવ ઘરે સવો. અને મારી પાસે આવી લગભગ 500 સાયલું પડી છે, 1000 મોમેન્ટા પીડ્યા છે. પણ 3 મહિના હું ઘરે લોકડાઉનમાં સૂતો ને તો ખબર પડી એક સાયલ મેં લીધી પણ પછી ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઠવી કે મોઢે ટૂંકી પડે. મોઢે કે ભાઈ હવે બધા કેવી સાયલું મોમેન્ટા ન આપતા 2 ડબ્બા તેલના ઘઉં એવું આવો તરત કાંઈ આવી જાય. એક ગામમાં ગયા પ્રોગ્રામ પૂરો થયો 10,000 રૂપિયા ઓછા આપ્યા. બધા એટલે બધા હું કામ ઓછા આપ્યા? કે અમારે જે ભજન ગૌરવ હતું એ ભજન તમે ન ગાયું એટલે 10,000 રૂપિયા કાપી લીધા. એ ગામમાં 1 વર્ષ પછી બીજો પ્રોગ્રામ, મેં એ ભજન 2 વાર ગાવ એટલે પેમેન્ટમાં વાંધો ન આવે. તો 2 વાર ગયું 20,000 રૂપિયા ઓછા આપ્યા. આ વખતે કેમ 20 ઓછા આપ્યા? કે આ વખતે નહોતું ગાવાનું. એમ જઈને નથી રહ્યા બોલો. એટલે હું તમને દાંત એટલા માટે કઢાવું છું કે જેના પેટમાં પાપનો નહીં દાંત કાઢીએ કે જો હું બોલું છું ને આમાં 2-3 જણને દાંત નહીં થાવતા એમાં મારો વાંક નથી. એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. આમાં બેઠા રહે હું લોસો છે એ હાટો એવા છે. અને અમુક એક જ વાર દાંત કાઢશે 1.5 ફૂટ વીક કરીને પૂરો આગળ વધશે જ નહીં. અને એમાં ભંડારીયામાં દાંત કઢાવે એટલે વિશ્વ બેંકમાં લોન લેવા છે એટલું અઘરું. કારણ કે આ બધા એજ્યુકેશનવાળા છે. આ શિક્ષકો એટલે આ પોલીસમાં એકવાર તો પોલીસ પરિવારમાં જે ફરજ નિભાવે છે ને એ યુવાનોને જોરદાર તાળીઓથી વધાવી લો. કારણ કે પોતાનું વતન મૂકીએ અને ક્યાં બદલ્યું થતી હોય ક્યાંય દેશના સીમાડા સુધી યુવાનો જતા હોય એ યુવાનો આપણું ગૌરવ છે, આપણું ગુજરાતનું, આપણા તાલુકાનું, આપણું ગામનું ગૌરવ છે કે ક્યાં ક્યાંય સેવા ફરજ નિભાવે છે. વિચાર કરો કે ઇમ્પોર્ટેન્ટ યુગ આવી ગયો. અમારે ગઢડા પમદે 4 જણને પોલીસવાળાએ પકડ્યા. આમ તો મને ઘનશ્યામ છે કીધું પોલીસવાળાને બહુ શોખ ન પણ હું સારી વાત કરીશ. કારણ કે હું ઘેરે કહીને આવ્યો છું ભંડારીયા જાઉં છું હવે એ બાજુ તપાસ કરીશ. એટલે પમદે 4 જણાને પકડ્યા પોલીસવાળાને. એક જણે પૂછ્યું તું જુગાર રમતો? એ કે સાહેબ હું જુગાર નહોતો રમતો. તેમ કહેતા હો તો હું બસમાં આવ્યો ભાવનગરથી તમને ટિકિટ બતાડું. બીજાને કે તું જુગાર રમતો? એ કે સાહેબ હું જુગાર નહોતો રમતો, હું દવાખાને હતો. તેમ કહેતો ડૉક્ટરનો કેસ બતાડો. ત્રીજાને પૂછ્યો તું જુગાર રમતો? એ કે સાહેબ આખા ગામમાં પૂછો એક પણ વ્યક્તિ એમ કે હું જુગાર રમું છું તેમ કયો સજા ભોગવા તૈયાર છું? એક જ વિદ્યો. એ કે સાહેબ હું એકલો કોઈ નહીં રે જુગાર રમું. એટલે 4 નીકળી ગયા બોલો. અમારા મંદિરવાળા 2 ગેટ બનાવ્યા. ગઢડા તમે આવ્યા જોઈએ છે 2 ગેટ ઓલપા ને હેણપા. એમાં 4-5 દી પહેલાં એક જણો ફૂલ થઈ ગયા, 2 જણા ફૂલ થઈ ગયા. તો ઓલા ગેટે આમ ગેટ ભાળી ગયા. એ કે મોટા નીચો નમી જાય છે નકર અડી જાવ. હવે 60 ફૂટ ગેટ છે ત્યાં અડી જાય તો 2:30 વાગે 2 4 પૈકી ત્યારે તે પોલીસવાળો ભાળી ગયો. 2 હોક્યું મારી તે કે એટલું બધું નમા તો અડી ગયા. હવે આને તમે ક્યાં ભોગો? આની પહેલાં મારો એક કાર્યક્રમ આવ્યો હતો ઢસેની બાજુમાં. તો હું 4 ચોકડી ઊભો હતો. તે મેં કીધું આમ સવારે જાગીને ઊભો હતો. 7-8 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને વહેલા જતા હતા. તે મેં ભાઈને પૂછ્યું આ કોણ છે? કે તો દિવાળી ઉપર બધા આવ્યા છે ને સુખી માણસો છે, શરીર માપે રાખવા માટે થોડું રોજ હાલે મોર્નિંગ વોક કરે. એટલે મેં આપણે ભલે
બરમુડા ટી શર્ટ તો આપણી પાસે હાલો ને આપણે હાલવી, એ હાલ્યા. એ માંડવા વટી ગયા છે, લીમડા આવ્યું. મેં એટલું બધું કોઈ ન હાલે. આને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને? તો ન્યાય એને પૂછ્યું, મેં તમે હાલવા નીકળ્યા છો? તો કે કોણે કીધું? અમે તો રાજપરા ખોડિયાર હાલીને દર્શન કરવા થાય. હવે એનું આમ ફાઇનલ, અમારું આમ ફાઇનલ, નરણા કોઠે પાછું આવવાનું. તે ભૂખ્યા તમે હાલી એકવી નહીં. એટલે મેં કીધું એક કામ કરો, હવે એ લોકો આમ જવાના, આપણે ફરજિયાત આમ જવાનું છે. 250 ગાંઠિયા મગાવો, 2 ચા મગાવો, પછી આપણે હાલતા થાય. એ 250 ગાંઠિયા ને 2 ચા મગાવ્યા. હજી ગાંઠિયા ખાવાની શરૂઆત કરતા કે ભીખરી એમ થાય. ભીખરી કે તારે ગાંઠિયા ખાવા છે? કે તમે ખબર હોત કહો. મેં તો 250 ગ્રામ ગાંઠિયા ભીખરી નાખી દઉં. 250 ભીખરી ખાઈ ગયો, 250 અમે ખાઈ ગયા. ઓડકાર ખાઈને ઊભા થયા. પછી અમને ખબર પડે એમ બરમુડા ટી શર્ટ પહેરેલા, ખિસ્સા જ નહીં. આમ નામ કરતા ભીખરી ઓળખી ગયો કે નથી. મેં તો હવે આબરૂ જ આવે. પણ ભીખરી હોલદલ માણે હોય કે ભલામણા હું મૂંઝાઈ ગયા, આપણે કીધી મળવી. અને તમે કીધી આ બાજુ આવો. એ કે હું બિલ સૂકી દઉં છું. કંકુવાળી નોટું કાઢ્યો અને અમારા બિલ ભીખરી સૂક્યા. ને અમને થયું ઓહો, લોકો કલાક બોલવાના, આપણને 1.5-2 લાખ રૂપિયા આપે અને આપણા બિલ ભીખરી સૂકવે. મેં એમ એવા માણસો નથી. તો અહીંથી રિક્ષા બાંધી લે, ઢસા ચોકડી ઉધી કે હું બોલ્યા. મેં તું રિક્ષા બાંધી લે. મને કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો ને. પણ મેં તમે કલાકાર છે કે મને ખબર ભીખાના ગાંઠિયા કે કલાકાર જ હોય. એટલે જો વડીલો બેઠા છે ને, જે કાંઈ તપ કર્યું ને આપણે વડીલોએ કર્યું. છો બહેનોને કહું છું, ભગવાનની ભક્તિ કરો તો કે માવતર રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કરી દો 101% ભગવાન રાજી થાય. એટલી તાકાત માવતરમાં છે. હે, આપણે વડીલો વિચાર તો કરો. આપણે ભાવનગર જિલ્લો પહેલો હતો, અત્યારે બોટાદ જિલ્લો. 1990 થી 1997 સુધી 7 વર્ષ આપણા વડીલોએ દુષ્કાળમાં કાઢ્યા. પણ તમે રેકોર્ડ તપાસજો, 1990 થી 97 સુધીનો રેકોર્ડ તપાસજો. આપણા આ વડીલોએ પેટે પાટા બાંધ્યા, મજૂરી કરી, મહેનત કરી. એક પણ રેકોર્ડ એવો નથી કે આપણા કોઈ પણ વડીલે રોડ જગ્યા એક પણ વીઘો વેચી હોય. અને એને નથી વેચી એટલે અત્યારે વીઘાના 25-25 લાખ રૂપિયા આવે છે આ વડીલોના પ્રતાપે. એને જમીન નથી કાઢી સાહેબ, વિચાર કરો. અને અત્યારે લીલા લહેર છે. એમાં નરેન્દ્રભાઈ મોદી આમ નામ જો 47 સુધી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા ઢસા હીરા ઘઉં આવશે. કોને ત્યાં 2 મકન કાંજી ત્યાં તલિયામાં ન મથાલા ન ઉપાડ. અને હજી 25 વર્ષ મોદી સાહેબ આમ નામ રહે ને તો વિદેશના ભૂરિયા સકડા આંકતા છે. પાટના ભંડારિયા નો વાઈડ કોઈ ન બેઠ. અમારા પમદી ભૂરિયા ગઢડાવ્યા હાથમાં ધૂળી લીધી. ધૂળ હુઈ ગઈ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. મેથી પોદળો છે, સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉભાડ્યો છે. 4-5 દી પહેલા ભૂરી આવ્યા, બાજાના રોટલા દીધા, ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. કે કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. આ ટકાવ કરે તો મારી પેઢીઓ હોય ગઈ. એટલે તમે ખાવે ને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લો ને વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોકને આપો એનું સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જાળવવાના અદ્ભુત પ્રયાસ કોઈ કર્યા હોય તો આપણા ભગવાધારી સંતોએ કર્યા છે. એક ગામમાં અમે ગયા ને તે કે કલાકારના હામૈયા કરવા. મેં કલાકારના હામૈયા હોય જ નહીં. અમે કોઈ મફત પ્રોગ્રામ કરતા નથી. અમારા હામૈયા હોય જ નહીં. હામૈયા કાં ન હોય? સમાજમાં 2 જ વ્યક્તિના હામૈયા હારા લાગે. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેણે ભગવા કપડાં પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા, તમે અત્યારે બધા 12 ગામ નોકરી કરો છો, કોઈ ધંધામાં બિઝનેસમાં નોકરી કરતા હો અને ગામનું જ્યારે કામ હોય તે લાખો રૂપિયા તમે ગામ માટે આપો છો, એ દાતાઓના હામૈયા હારા લાગે. બાકી અમારા હામૈયા હોય જ નથી કે નહીં કલાકારના હામૈયા કરવા. હામૈયા કરશે છે એમાં એ 2 હુકાઈ ગયેલ બળદ અને ગાડું આમથી આવ્યું. એ ગાડામાં બધા બેસો, પેટી ને તબલા ને મંજીરા ને એમ ગાડીમાં બે ગયા. ગાડું હળવેળ આમ સ્પેસમાં આવ્યું કે સરપંચે ઝોટામાં ભડાકો કર્યો. તે બળી ત્યાં ભડક્યા. બોલો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો. હવે વેચ્યું કોણ? બળદ ને એમી. હવે બળદ વાડીને એવાયા એ બધા લઈને વાડીઓ. એક જણો રજકો વાટે ને એક જણો પાણી પાય ને ખબર ન પડી કે આ પ્રોગ્રામ આવ્યા છે ભાગું રાખવા આવ્યા છે.
એટલે મેં કીધું નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સંતને. અને સાહિત્ય જ મેન વસ્તુ છે. વિચાર તમે કરો, સત્સંગ, સાહિત્ય અને ગુજરાત તો આપણું ભાગશાળી છે. વિદેશમાં ગયો હતો ને દુબઈ, તો એક ભાઈ મને થોડીક ગાડી આંકીને ઊભી રાખી. મને કહે સુખદુભાઈ જો દારૂની દુકાન આવી. વળી 20 મિનિટ ગાડી આંકી કે મને કહે જો દારૂની દુકાન આવી. વળી 30 મિનિટ આંકી મને કહે જો દારૂની દુકાન. મેં તું મને દારૂની દુકાન હું કામ બતાડે છો? બીજું ક્યાંય જોઈએ જેવું છે જ નહીં. તો કે તમને નવાઈ લાગશે, ક્યાંય ખુલ્લામ દારૂ મળે. પછી મેં જવાબ આપ્યો હતો, મેં તમારા વિદેશમાં, અમારા ગુજરાતમાં, ભારતમાં, સૌરાષ્ટ્રમાં એટલો ફેર છે કે તમે 15-20 મિનિટ હાલો એટલે દારૂની દુકાન આવે. અમે 15-20 મિનિટ હાલવી એટલે પાણીનું પરબ અને પરબ જેવી જગ્યા આવે. એટલે બધા ભગવાનને આ બાજુ આવવું પડ્યું. વિચાર કરો, કોઈનો હોંકારો મોળો ન હોય. તમે જુઓ, અહીં ગામ પૂછો ને તો હોન્ડા લઈને કોઈ યુવાન ઊભો હોય ને એમ કહો ને ભંડારીએ જવું છે તો એ આગળ આગળ હોન્ડા હાકે ને ઠેઠ આપણને ગામ સુધી મૂકી જાય. આ સૌરાષ્ટ્ર છે. બાકી અમુક અમુક સિટીમાં તમે જાઓ, આમ ખાલી ગામ પૂછો ને કાંઈ એ હેરેરી થાય. આપણે કે આણંદ, કે ઓહો આણંદ જવું, પણ તારે ક્યાં તેડવા છે અમને? અહીં ક્યાં ને જવાય એમ. અમારે ગઢડાના બસ સ્ટેન્ડમાં એક ડોશીમાં અમદાવાદવાળી બસમાં બેઠા અને કંડક્ટરને કીધું કે બરવાળ આવે ને તો બેટા મને કહે છે. તો કંડક્ટર કે વાંધો નહીં. એ બોટાદ આવ્યું એટલે માએ કીધું બેટા બરવાળા આવ્યું? તો કે માં બરવાળા નથી આવ્યું, બરવાળા આવે તે તમને કહેશું. એ સાળંગપુર હનુમાન દાદાનું આવ્યું. તો ડોશીમાં કે બરવાળા આવ્યું? એ કે માં નથી આવ્યું, તમે બેહો ને એમ તમને કહેશું, બેહો. એ ડ્રાઈવરના કંડક્ટર વાત કરવા મળ્યા કે બરવાળા બી સીધું આવ્યું ધંધુકા. તો એટલે ડ્રાઈવરના કંડક્ટર હાલ એટલે મોટા મોટી ભૂલ થાય. ડોશીમાં બરવાળા આવે તો કહેવાનું હતું. હવે શું થાય? તો કે બસ આખી ખાલી છે, બપોર કેળાનો ફેરો નથી, હાલો ને માન મૂકી આવી. એ 25 કિલોમીટર એકલી બસ ડોશીમાં મૂકવા આવી. હો, એ જેવું બરવાળા આવ્યું ને કે માં બરવાળા આવ્યો તો કે પાણીનો ગ્લાસ લઈને મારે દીકડી લેવી, એને જાવું તો અમદાવાદ. એ કે હું ડોસ્યું ફેરે વાટું બસું છે. ઉતરી ગયા થાય કીધો. પણ મારા બાપુજી 35-40 વર્ષ પહેલાં દ્રષ્ટાંત આપતા. બાપુ તો ઓળખતા છે ને 96માં વીઆઈ ગયા. તો એ 35 વર્ષ પહેલાં જે દ્રષ્ટાંત આપતા દ્રષ્ટાંતની અત્યારે જરૂર છે કે મોતીની ઈંઢોણી બહેનો કરિયાવરમાં લાવતા મોતીની ઈંઢોણી. એ પાદર પાણી ભરવા જતા, નળ કનેક્શન નહોતા. એ મોતી ઈંઢોણીના માથા ઉપર હોય ને એમાં એક કલરના મોતી હોય ને તો ઈંઢોણી હારી ન લાગે. એમાં લાલ કલર હોય, ધોળો કલર હોય, પીળો કલર હોય, બધા કલરના મોતી હોય તો ઈંઢોણી શોભતી હોય, એની ઉપર હેલ શોભે, એની બાઈ શોભતી હોય. એમાં આપણા પરગણામાં, આપણા ગામમાં બધી જ્ઞાતિ, બધા સમાજ રહેતા હોય. પછી જ્યારે ધર્મનું કાર્ય થાય ને તો અલગ અલગ કલરના મોતી જેમ ગૂંથાઈ જાય એમ બધી જ્ઞાતિ જ્યારે એક થાય તો આવા ધર્મના કાર્યો થતા હોય. એકવાર બધા સમાજ, બધી જ્ઞાતિ માટે જોરદાર તાળીઓથી બધાય જાય. અને આ જ જરૂર છે. નકર તો આપને આમ નોખા નોખા રહેવું ને તો બાંગ્લાદેશ ગોઠે થાય. હા, અત્યારે તો જમાવટ છે. એમાં આપણે તો ભાગશાળી જેવી કે વર્ષો પહેલાં 2 મહાન પુરુષો ગુજરાતે મોકલ્યા આઝાદી વખતે, મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. અને વર્ષો પછી 2 મહાન વ્યક્તિ અત્યારે દિલ્હીની ગાદીએ બેઠા છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. કેવા નિર્ણય લાવે. 370ની કલમ ગઈ, રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને 500 વર્ષ કેડે કાળકા માતાના મંદિર ઉપર કોઈ ધજા ચડાવી હોય તો નરેન્દ્રભાઈ મોદી ચડાવી. વિચાર કરો. અને સાહેબ વિચાર તો કરો આપણને. અને નરેન્દ્રભાઈ મોદીનું રાજ બહુ સારું, ભગવાન અણકોટ જેવું, દર્શન કરાય, અડાય નહીં. જાપાનના રાષ્ટ્રપ્રમુખ, જોજો ધ્યાન દઈને સાંભળજો, નવો જોક છે. જાપાનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદમાં આવ્યા. મોદી સાહેબે એની મહેમાનગતિ કરી. સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે જાપાનના રાષ્ટ્રપ્રમુખ જીનપિંગ એને ખીચડીની કઢી ખવડાવી. હવે ખીચડીની કઢી ખવડાવ્યા પછી એનો આપણો મહાન ગ્રંથ ભગવદ્ ગીતા જાપાનના રાષ્ટ્રપ્રમુખને આપ્યો. એની સાથે એક નાની પુસ્તિકા આપી, સુવિચારોની, સારા વિચારોની પુસ્તિકા. હવે એ જાપાનવાળા રાષ્ટ્રપ્રમુખ વિયાઈ ગયા પછી આપણે 2-3 મહિના કીડે 2 લાખ કરોડની લોન બુલેટ ટ્રેન માટે લીધી. હવે ફાયદો શું છે કે વર્ષો પછી 2 વડાપ્રધાન ઉંમરલાયક થઈ ગયા છે. જાપાનના રાષ્ટ્રપ્રમુખને એમ થાય છે કે હવે ઉંમર થઈ ગઈ છે, ઓલું પુસ્તક ખોલવી. એટલે સુવિચારની પુસ્તિકા ખોલશે. એમાં પહેલા પાના ઉપર લખ્યું છે આપણે શું લાવ્યા હતા, આપણે શું લઈ જવાનું. એટલે લોન પૂરી. આમાં જોક્સ બેનને ખબર છે મૂળ 250 છે. હો, એમ 500 કલાકાર છે. પણ જે કોઠા હોય છે ને, ભલે તમે પીઝા બર્ગર ખાઓ પણ બાજરાના રોટલા ભરથાઈ જેવી મજા આવે. દેશી દેશ શાંતિ કોઈ જગ્યાએ નહીં. 1.5 કરોડનો બંગલો હોય, માલિક જાગતો હોય ને ગુરખો હુઈ ગયો. જાગે જાગે ભાઈ, એ હુઈ ગયો તું હુઈ જા ને. 2.5 કરોડની ગાડીમાં શાંતિ, 2.5 કરોડની ગાડી આમ નીકળે તો આખું ફેમિલી દરિયા કિનારે જાય, ગાડી દરિયા કિનારે મૂકીને આખું ફેમિલી ગધેડા ઉપર ભદરો. આ ગધેડો હારો ગાડી આવી.
તમે વિચાર કરો, આ આપણો ઢસા રોડ છે, ગરડા ઢસા રોડ, 20 ધોવાણા દિવાળીની રજામાં ઉપાય રોડ ઉપર, અને કોઈક 2.5 કરોડની ગાડી લઈને નીકળે ને, એ 20 ધોવાણામાંથી એક પણ છોકરો મોબાઈલમાં એ ગાડીનું શૂટિંગ નહીં ઉતારે, ફોટો નહીં પાડે. પણ કાલે હવે બળદગાડું સનગરી કોઈક નીકળશે તો 20 ધોવાણાનું શૂટિંગ ઉતારવા મળશે. એ બળદગાડીની ડિમાન્ડ છે ને એટલી 4 વ્હીલર નથી. અને હવે ગાડીઓ કેવી આવી છે. ઢસાથી એક ભાઈ મને હમણાં મળ્યા, મને કે સુખદુભાઈ ક્યાં જાઓ છો? બધા ભંડારીયા ગામ છે, કામદાસ બાપુની જન્મભૂમિ, ત્યાં પ્રોગ્રામ છે. મને કહું ગઢડા જાવ છું, ક્યાં સુધી મારી હારે મારી ગાડી બેહો, મારે તમારો ફોટો પાડવો. બધા કઈ ગાડી છે? મને કે બહુ મોંઘી ગાડી છે. બધા એટલા બધા રૂપિયા પણ કારણ હું? મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા છે. આમાં સિસ્ટમ શું છે? મને કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈક ઊભો હોય તો સ્કીન ઉપર બતાડે, ડીઝલ ઓછું હોય તો સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ હોય તો આગળ સ્કીન ઉપર બતાડે. એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો. હજી 25 વર્ષ આવી દે એવી ગાડીઓ આવશે કે ઉઘરાણીવાળા આવશે તો બોલશે ગાડી ઢસા ચોંકાડી ઉભા છો, રિવર્સમાં લે, રિવર્સમાં લે. અને હવે તો ડૉક્ટર હારે આવી ગયા તો ડિગ્રીવાળા યુવાનો. મેં હમણાં કીધું વિક્રમસિંહને કે પોલીસમાં હવે યુવાનો આવી ગયા, ડૉક્ટરમાં યુવાનો આવી ગયા. અમારા ખેરભાઈના દીકરા છે તો નાની ઉંમરે PSI બની ગયા. ખેરભાઈ તો મારા ફાધરના ખાસ સંબંધી હતા. પછી મદારસંગભાઈ હતા, એ દાદાના ખાસ સંબંધી. એટલે પોલીસ સ્ટેશનમાં પહેલાં વાયરલેસમાં દાદાના પ્રોગ્રામ નક્કી થતા, ફોન હતા જ નહીં. હા, ફોન ક્યાં હતા જ નહીં. એમાં મારા બાપાને કીધું ને થોડા પૈસા લેવા માંડો, બધા કલાકાર લે. કે આપણે 16 વીઘા જમીન છે એ વવાય, આ ધર્માદામાં રામજી મંદિરમાં જતા હોય, ચબુતરામ જતા હોય, એ પૈસા ન લેવા તો લોકો સાંભળે છે. અને આપણે કલા દ્વારા કંઈક ચબુતરો બને, કંઈક અવેડો બને, કંઈક રામજી મંદિર બને તો બનાવાય. આપણો કંઈ બિઝનેસ નથી થયા. કે ના મેં તમે થોડા પૈસા લો ને તો પાકું મકાન થઈ જાય, મારું વ્યવહાર થઈ જાય. તેણે થોડા પૈસા શરૂ કર્યા લેવાના પ્રોગ્રામના, થોડીક એ આવકને, થોડાક ઉછીના, થોડાક ભેળા કરી એમ મકાન શરૂ કર્યું. આ બાજુ ઈંટું પડેલી, આ બાજુ રેતી, આ બાજુ સિમેન્ટ. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા. એમાં બહારથી એક ભીખાઈ આવ્યો, એ કે પટેલ ખાવું છે. મારા બાપા કહે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે ભાગ કહેવાય, ગરીબ માણસ છે. એ કે પૂરીઓ તળી નાખો, દાળ ભાત બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભીખાઈને કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે 2 રેતી સાળી નાખી. એ કે હું 80 વર્ષથી ઉજાગરા કરું તો માંડ મકાનો મેળવ્યો, તારે એમને ખાઈ લેવું. એટલે કોઠા ઉડી હતી, ઉગે ને કોઈ ન ઉગે. હવે આ તો જીવન મજા છે. જો ચશ્મા નીકળી જાય, ચશ્મા લેન્સ આવ્યા, આંખમાં લેન્સ મૂકો એટલે ચોખ્ખું દેખવા માંડે. અમેરિકાથી ભાઈ હમણાં અમદાવાદ આવે, અમેરિકાથી 4 રસ્તા ઉપર ઉભા રહ્યા, આંખમાં તેમ લેન્સ કાઢીને ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. અમારા ગામમાં હમણાં એક જણો ટ્રક લાવ્યો, 12 લાખનો ટ્રક. એક બીજો એનો મિત્ર હતો ને 70 લાખનો ખટારો ટ્રક લઈ આવ્યો. 2 લીમડી વાટલે ભેળા થઈ ગયા. 12 લાખનો ટ્રકવાળો અને 70 લાખનો, 2 હારે ચા પીધી. પછી 70 લાખવાળા ટ્રકવાળા શેને પાછીને આમ હાઈવે ઉપર ચડાવી કે ઓલાની 5 આ 12 લાખ, ઓલો 70 લાખ તો એની વાહો હોય. એણે શાળે કર્યું, ઓલા શાળે કરી, ઓલા 70 કર્યું, ઓલો 70. તો ઓલાને એમ થયું આ નાનો માણસ છે ને અમારી હરીફાઈ કરે છે. તો 100 કર્યું, તો ઓલો હોય વાહે. આગલી હોટલ ત્યાં ઊભા રાખીને એને કીધું ભાઈ તું મારી હરીફાઈ કરીમાં, ક્યાં તારો ટ્રક ને ક્યાં મારો ટ્રક. તો કે હું ક્યારનો રાયડું નાખું, તમે સાંભળતા નથી, હું હરીફાઈ નથી કરતો. તમારા ટ્રકના હુકમાં મારો હુક આવી ગયો. એ કે હું કહું છું ઊભા રહ્યો, પણ તમે ઊભા રહેવા જોઈએ ને, હું થોડો હરીફાઈ કરું બોલો. એટલે હવે ભગવાનની દયા કોરોના ન આવે, કારણ કે કોરોનામાં બહુ બધાને તકલીફ પડી છે. કોરોના પછી આપણે જીવી છે. અમારે ગઢડામાં ડૉક્ટર જીવી કળકિયા સાહેબ છે, આ બધા જાણો, દેવ સેવા ડૉક્ટર. એની ઉંમર લગભગ અત્યારે 85 વર્ષ થઈ, પણ તમે આંખમાં આહોડા પડી જાય એવી સેવા ડૉક્ટર કરે છે. 500 દર્દી રોજના આવે. એ પાછા અમુક દર્દી તો માથા ફરેલા, પમદી 2 દર્દી ઊભા. સાહેબ કે શું થાય? તો કે મારે હાળો થાય. એમ નહીં, તને શું થાય છે એમ કહું. અહીં હક પણ પૂછે છે. એટલે એમ કોરોનામાં ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું. તે 25 બેડ આ બાજુ, 25 બેડ આ બાજુ, 50 દર્દીને હોવરાવ્યા કોરોનાવાળા. હવે રોજ એવું બને 10 નંબરના બેડ ઉપર રોજ એક દર્દી ગુજરી જાય 11:30. મેં તો એક બેડ ઉપર કેમ ગુજરે છે તપાસ તો કરો. તમે 11:30 સુધી જાય ગયા. તે કામવાળી ભાઈ આવી 10 નંબરના બેડ પાસે 11:30 અને ઓક્સિજનનો પ્લગ કાઢીને મોબાઈલના ચાર્જરનો પ્લગ બોલો વયો જાય. અમારે ગઢડા હોસ્પિટલ છે, બધા ખબર છે તમને, બહુ બંધ રહી. પછી હમણાં શરૂ થાય, પણ જ્યારે બંધ રહી તો બધા કામાં ભૂત થાય. હામાં કાઢે મેં ભૂત થતું 12 વાગે આપણે નીકળી જવાય.
હોસ્પિટલની બારું એમ બહાર નીકળતા એક 90 વર્ષના ભાભા બીડી પીતા. બધા ભાભાના અનુભવ વિશે ભૂત થાય છે. દાદાને પૂછ્યું, દાદા હોસ્પિટલમાં ભૂત થાય તમને કાંઈ ખબર છે? તો કે હું ગુજરી ગયો ને 3 વર્ષ થયા, મને ન ખબર હોય. મેં ભૂત એના ટાઈમે છે, આપણે મોડા થઈ એટલે એ આપણને લીમડો પકડાવે પહેલાં નીકળી જાઓ. અને હવે કેવા રિવાજ સરસ આવ્યા છે હે. આ જો સંતો આમ હસે છે ને એટલે મને મજા આવે છે. હા, કારણ કે 3 સંતોની ઇતિહાસે નોંધ લીધી. 3 સંતો એટલા આનંદ મેર્યા, એટલા મસ્તી મેર્યા. એક રંગ અવધૂતજી મહારાજ, એક સ્વામી રામતીર્થ પોતાનું શરીર હૂક્યું નાખ્યું, પાણી અરે રોટલો ખાય. અને સ્વામી રામતીર્થ શિક્ષણ એણે લીધું. પછી એની હલગારીની મસ્તીની મોજ તો તમે જુઓ. સ્વામી રામતીર્થની અમેરિકામાં સ્વામી રામતીર્થનું શિકાગોમાં પ્રવચન પૂરું થયું. અને સેવકોએ વાત કરી, બાપજી આપણે બહુ ભાગ્યશાળી છીએ. કેમ? તો કે શિકાગોથી ઇન્ડિયા જે બોટમાં જ આવી છે ને એ બોટમાં સિકંદર આપણે હારે છે. અને સ્વામી રામતીર્થનો જવાબ તો જોજો, એ કે સિકંદર આપણી બોટમાં છે? તો કે હા. તો કે આપણે અઠવાડિયે પછી જઈશું, ટિકિટ રદ કરાવો. તો કે કેમ? તો કે એક બોટમાં એક જ સિકંદર જાય ને કે અહીં જાય ને કે હું જાઉં, બે એકમાં ન થઈ. એ આની મસ્તી અલગારી કહેવાય સાહેબ. વિચાર કરો આ સંતો સાહેબ શું આમને આશા હોય આપણી પાસેથી, જે સંસારનો ત્યાગ કરી અને આપણી ચિંતા કરે છે. આ સંતો દ્વારા આપણે ઉજાળા છે, ભારતની મજા છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાની બજારમાં હાલ્યા જતા હતા, એ લોકો અમેરિકાને મસ્કરી કરી કે તમે ભારતીય સંસ્કૃતિની વાતો કરો છો અને આ બૂટ તમે પહેર્યા એ તો અમારે અમેરિકન કંપનીના છે. તેથી સ્વામી રામતીર્થ જવાબ આપ્યો હતો કે બૂટ કદાચ અમેરિકન કંપનીના હોય, એ તમારી સંસ્કૃતિ હોય, પણ આ ભગવી ભાગ છે ને એ મારી ભારતની સંસ્કૃતિ છે, એ હું માથે લઈને ફરું છું. આ સ્વામી વિવેકાનંદ સાહેબ. વિચાર કરો. એટલે ભારતની મજા સાહેબ. વિદેશ છે, વિદેશમાં જઈને વયો હોય રહેવાય. આય એ લોન ઉપાડો ભરે ભરવી, કોણ ઉઘરાણી કરે? હા, ત્યાં સિસ્ટમ છે. અમેરિકામાં સિસ્ટમ 100%. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય તો બે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આ આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે. 3 દિવસ બાદ ન જાય, તેમી મૂકી પણ હવે જડી ગઈ છે. સિસ્ટમ 100% છે. થાંભલારે ભટકે તો સોરી. એમાં એક જણો મને કહે ક્યાંક ઇંગ્લિશ બોલો. તો હું અમેરિકામાં એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. મેં ઓલા વેઇટરને કીધું ઓનિયન, તો ઓલો આમ નામ કરે, ઓનિયન 1 પીસ ઓનિયન, આમ નામ કરે. 3 વાર કીધું. મને આને ખબર નહીં પડતી હોય કે બાજુની થાળમાં ડુંગળી બતાડે. મેં કે ડુંગળી કહો ને જૂનાગઢનો છું. લેમી ફેનલું વળી ગયા. અને હવે તો રિવાજ બહુ સરસ આવી ગયા છે. તેમ જો વિચાર બહેનોનું તપ છે. તપ 100% બહેનો કરે. 11 રે, નિર્જળા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરિયા હોમમાં રહે. બહેનોનું તપ છે. આદમીના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી જ નથી. મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. આ આદમીના તપ. એક બેન હમણાં એમ કહેતા કે તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? તો કે પહેલાં કરોડપતિ હતા. અને બહેનોનું બલિદાન છે. તમે જોઈજો. કાલે હવે અખતરો કરજો, આપણા ગામમાં કોઈ બીમાર ન પડે. પણ કદાચ ખબર પડે કે આપણા ગામમાં આપણો કોઈ મિત્ર બીમાર છે તો બેન તમને શેરીમાં હામાં મળે તો ભાઈને તબિયત બેનને પૂછજો. એનો પતિ ગમે એટલો બીમાર રહેશે ને, બેન એક પણ શબ્દ એના પતિ વિશે મોડો નહીં બોલે. આપણે કે કેમ છે મારા ભાઈની તબિયત? એટલો મીઠો જવાબ આપશે કે તમારી ભાઈની તબિયત બહુ સારી છે, ફ્રૂટ ખાવા માંડ્યા છે, રવિવારે રજા આપી દેશે. મને એમ લાગે છે કે ભગવાનની દેજ તમારા ભાઈને સાવ સારું થાય. એક પણ શબ્દ એના પતિ વિશે બેન મોડો નહીં બોલે. આને ઘટના અવળી બને. કોઈ બેન બીમાર જોજો, ભાઈ હું કેમ છે મારા ભાઈ? લગભગ 90% એવું લાગે. એ મારા મને બહાર નાખે રહે નહીં, મારા લાગે ગોતજો. હું ગોતું માંડ ગણપતિ બેહાર્યા તારે એમાં હું ગોતું. હમણાં એક છોકરો વેવિશાળ જોવાઈ ગયો. છોકરીને પપ્પાએ પૂછ્યું કે દારૂ પીવો છો? તો કે મગાવો લે. અરે એમ નહીં, તું મૂકી દે. એમ હવે મગાવવાનું કે છે. એક છોકરો અમદાવાદ વેવિશાળ જોવાઈ ગયો એટલે છોકરીને મમ્મી એવું કીધું કે મારે દીકરીનું વેવિશાળ કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી. છોકરા કે પરીક્ષા લઈ લો. એ જે છોકરીનું વેવિશાળ જોવાઈ ગયો તો છોકરો, એ છોકરીની મમ્મી એ છોકરાને કાંકરિયા તળાવ અમદાવાદ લઈ ગઈ. ઓલો છોકરો કાંઠે ઊભો હતો અને છોકરીની મમ્મી કાંકરિયા તળાવમાં ધૂબકો માર્યો. ઓલા છોકરાને થયું વેવિશાળ ભલે ન થાય પણ આ ગુજરી જાય. એ બિચારો પાછળ પડ્યો. એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે ગયો એટલે એક્ઝેક્ટ એના ઘરની સામે સ્કોર્પિયો ગાડી નવી પડી. એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ સ્કોર્પિયો ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજી છોકરી બીજો છોકરો જોવા ગયો
એટલે છોકરી મમ્મીએ કીધું કે મારે તમારી પરીક્ષા લેવી હતી કે પરીક્ષા લઈ લો. એ છોકરીને મમ્મી કાંકરિયા તળાવ છોકરાને લઈ ગઈ, કાંકરિયામાં પડી, ઓલો છોકરો પાછળ પડ્યો, એ છોકરીને મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે ગયો એટલે ઇનોવા ગાડી અને ઘરને સામે પડી હતી ને એનું લખ્યું હતું કે વિશાળ ઓકે, આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો વિશાળ જોઈ ગયો, અમારા સુરત બાજુનો હોય છે, હમણાં મહેંદી હાલે છે કે પરીક્ષા લીધી, ગાઓ અઠવાડિયું કાંઈ કામ નહીં થયું. પરીક્ષા લઈ લો, છોકરી મમ્મી કાંકરી લઈ ગઈ, કાંકરી એમ પડી, ઓલો કડી હાથ દઈને ઊભો રહ્યો કે વિશાળ તો ગમે ત્યાં એડજસ્ટ છે ભાઈ કે આ ધંધો ન કરાય. ઓલી ગુજરી ગઈ. એ છોકરાને ઘરે આવ્યો એટલે BMW ટોપ મોડેલ એક્ઝેટ એના ઘરની સામે પડતી ને એનું પર લખ્યું હતું તમારા સસરા તરફથી આ તમને ભેટ. હું માન છૂટો થયો છું, બીજી કોઈ ગાડી જતી કે હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ. એટલે આશીર્વાદથી માત્ર દાંત કાઢીને એને ભૂલી જવાનું, એને ડિલેટ કરી નાખવાનું, એને યાદ નહીં રાખવાનું. આ તો લોકો ટેન્શનમાં એટલા બધા છે એટલે મેં દાંત કઢાવી છે. અને આ જો આપણે એક મર્યાદા છે, બહેનો બધા આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા. આ મર્યાદા માત્ર ગુજરાતમાં વધારે છે. બાકી મુંબઈમાં મારો ટિકિટ છે એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા હોય. અને એની પત્ની તો એટલો ડરે, હું કંઈક જોખતો ત્યારે ઘરના પૂછે, સ્મિતા આમાં હસવું છે? એમ હાંઠિયું ક્યાં આવ્યા છે? તબલાવાળા ભાઈ બે જાવ ઘરે. મેં તો એમ હું હાંઠિયું ક્યાં આવ્યા છે? તારી જાતની સ્મિતુડી. હમણાં તમારે હમણાં એક જાનની વિદાય કરીને તે કઈના રો બહુ કરે. તો એટલે વરરાજ એમ કીધું કે હવે તું સાની રહી જા, આપણે 25 કિલોમીટર આગાવી ગયા. તો કહીને કે મારા બારી પાસે બે આવું પહેલાં કીધું હતો તે. એટલે એમાં સ્વરમાં છે ને આમ નર ને માદા આવે છે. સ્વરમાં જો સ્ત્રી અને પુરુષ બે આવે. બેનો ગાતા હોય તો સરસ લાગે, બેનો બોલતા હોય તો સરસ લાગે. એને ભગવાને મીઠો અવાજ આપ્યો છે. જોજો, જો આ તબલા ઉપર ખાલી થાય મારો તબલો ઉપર ભણ્યો ઉપર ને તબલા ઉપર અમારો આ સ્ત્રીનું ગળું છે. હવે આપણે ભણ્યું આપણે છે કાંઈ સુરમાં મેળ. એટલે આપણે પાસે રાગ ન હોય કાંઈ. મને મુંબઈમાં એક ભાઈ મને કે તમે સાહિત્ય કરો ભાઈ, મેં મારું હાસ્યનું હાલવા દઉં. સાહિત્યમાં તો ઘણા યુવાન કલાકારો અત્યારે યુવાન કલાકારો ઘણા આવ્યા છે. સાહિત્ય બધા કે મને કે સાહિત્ય વળી મેં મુંબઈમાં અખતરો કર્યો, મેં પ્રસંગ ઉપાડ્યો, પછી હું ભૂલી ગયો. મેં તો એક યુવાન આમથી આવ્યો, ટેક 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 દાદરા ચડી ગયો, પછી હું ભૂલી ગયો. મેં પછી લગભગ ઓલપાઈ નીકળી ગયો. એટલે સાહિત્ય છે એને જાળવવું જોઈએ. આપણા કલાકારો તમે જો ભીખુદાનભાઈ ગઢવી, ઈશ્વરદાનભાઈ ગઢવી, એ સાહેબ સાહિત્યના ઘેઘોર વડલા. અને સાહેબ હજી પણ એનું સાહિત્ય લોકો સાંભળે છે. પૂજ્ય નારાયણ સ્વામી, કાનદાસ બાપુ કેટલા સરસ ભજનો મૂકી ગયા. આજે પણ આપણને એમ થાય કે નહીં ભજનો સાંભળે. આજે રાજવડીઓને તમે મ્યુઝિક સાંભળો, રાજવડીની કેસેટ સાંભળો, તેમ થાય સાંભળ્યા જ કરવી. એના માલકોશ રાગમાં ભજનો હોય તો એમ થાય સાંભળે. જૂનું છે ને એની જ મજા છે, વિચાર કરો. અને ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છતાં જૂનાની મજા છે. હા, એક વાત કરી દઉં પછી આપણે ઘણો સમય થઈ ગયો છે કે આપણે પહેલાં કૂવા હતા, કૂવા. તે મારા બાપાને મેં કીધું બોરિંગ આપણે મૂકાવી વાડીએ. તો કે બોરિંગ મૂકાવશું ક્યાં, પાણી જોવાળો લાવવો પડશે ને. તો બાજુના ગામમાં જ પાણી જોવાળો લઈ આવ્યા. અને એ કે બપોરે આપણે ખાઈને વાડીએ જ આવી પાણી જોવા. તો જમીનમાં પાણી જોવાયો તો એને છેલ્લો બેર્યો અને એમ બે વચ્ચે બેઠા. મારા બાન મારા બાપા કહી આવ્યા બોલો જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને પહેલાં ઘી અને પછી ઉપર સૂર્યમાં, એટલે ઘી દેખાય નહીં, અમને સૂર્યમાં પર ઘી આપજો. એ બેના સૂર્યમાં પર ઘી, ઓલા તળીએ ઘી. પછી મારા બાપા કે મહેમાન ખાવાનું શરૂ કરો. તો કે જાદુભાઈ ઘી નથી આવ્યું. તો કે મહેમાનને ઘી ન આપવું બને કે ખરેખર નહીં આવ્યું. પછી દાદાએ કીધું કે 4 આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું. 80 ફૂટ પાણી ક્યાંથી દેખાય? એટલે ખાય નીકળે. આ ઢસા રેલવે ફાટક પાસે મારા બાપુજી લ્યુના ઊભું રાખીને 3 વાર રેલના પાટાને પગે લાગ્યા. તો બધા પૂછ્યું પાટાને હું કેમ પગે લાગ્યા? તો કે સીધા કેટલા? દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. હવે 60 વર્ષે મારી પાસે લ્યુના પડ્યું છે ઘરે. લલિતાબેન 2500 પ્રોગ્રામ એને લ્યુના ઉપર આપ્યો. 2500 પ્રોગ્રામ. એ પાસે કેવા હવેડા માટે, ચબૂતરા માટે, ગાયોના ઘાસચારા માટે મારી પાસે બુક આખી પડી છે. એનો તો પુરસ્કાર કેટલો? છેલ્લો પુરસ્કારનો 551 રૂપિયા. એમાં 51 રૂપિયા બાનું અને પાછી હેઠળ લખ્યું સમયસર આવી જાવ. હવે એટલે ઘડીક પાણી રહેવા દેજો, 5 મિનિટ રહેવા દે, 5 મિનિટ. હા, ઘડીક હું હમણાં પૂરું કરું. પછી ઓલું શું છે, હું ક્યાં પહોંચ્યો ભૂલી જાઉં.
હા માઇક બહુ સારું છે પર જોરદાર તાલથી સીતારામ સાઉન્ડને, કારણ કે અમારે હમણાં એક ધારા પ્રોગ્રામ હાલે છે. રોજ હું 4 વાગે ઘરે પહોંચું. શેરી કૂતરા સિવાય કોઈ જાગતું ન હોય. કૂતરું ઓળખે તો સુખલામ કરી સુઈ જાય. એટલે હું ક્યાં પહોંચ્યો હતી મને ભૂલાઈ ગયું. એટલે ડિસ્ટર્બ થઈ ને પણ વાંધો નહીં. એટલે મેં કીધું ને કે લ્યુનાની વાત હતી તે કે લ્યુના કોક ચોરી ગયું. તે એ લુના ચોરાઈ ગયો. આમ બોટાદ બાજુ ગયું હતું. એ જે ભાઈને ઘરે એ ભાણો હતો, એ ભાણાને મામાને ખબર કે આ જાદુ લ્યુના છે. કે જાદુ લ્યુના તો કોઈ માગ્યું લાવે કે ના ના મારા ભૂલમાં ચોરાઈ ગયું છે. તો કે એનું લવાય કલાકાર છે, મારા મિત્ર છે. તો ત્યાંથી એને ફોન કર્યો. એ કે ભાઈ અમારો ભાણો ભૂલમાં લ્યુના લાવ્યો છે એટલે માફ કરજો. તો દાદા કે માફ નથી કરો, એને મારે જમાડવો છે. તો કે કેમ થાય કે ગામને ખબર પડી લ્યુના ચોરાય એવું છે. પછી લ્યુના પાછું મૂકવા આવ્યા ટેમ્પામાં. કે લ્યુના ઉતારતા ને પછી દાદા બધાને કીધું અત્યાર સુધી 2 વસ્તુ પાછી આવી છે, ખતાદારનો પાડો, એને કાંઈ લ્યુના પૈકી કોઈ વસ્તુ આવી નથી પાછી. એટલે મેં કીધું ને આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલણો સ્નેહ. અને આપ બધા મેં તમને કીધું ને કે કલાકારની પાછળ વર્ષો પછી અમુક કલાકાર આપણને ભૂલાઈ જતા હોય, પણ નવી પેઢીઓને ખબર પડે એ માટે પૂજ્ય કાનદાસ બાપુનો આ સરસ મજાનો આશ્રમ, એની સ્મૃતિમાં એની મૂર્તિ પધરાવી છે. એકવાર જોરદાર તાળીથી આપણે ગામને વધારી લઈએ, કારણ કે આ કરવા જેવું વર્ષો પછી સંતવાણી. અને હવે તો સંતવાણીનો પાછો ક્રેઝ આવ્યો. નગર વચ્ચે તો બધું શાંત થઈ ગયું હતું. વચ્ચે ડાયરે બંધ થઈ ગયા હતા. લોકો ડાયરે સાંભળવા નહોતા આવતા, જોવા આવતા કલાકાર કેવડાય ત્યાં. એ કે ગઢા થઈ ગયા હતા, અમને ક્યાં વાડીએ લઈ જવા. એટલે એક સોસ કહી દઉં કે ગામમાં હડકાઈ કૂતરા પહેલાં થતા હતા અને શહેરમાં ન થાય. એનું કારણ છે આલસીશન કૂતરા હોય. એ લક્ષથી નાતા ને પારલે ખાતા હોય એટલે એને હડકવા ન પડે. હુકાઈ ગયેલ રોટલા ખાઈ હડકવા આવવું પડે. એમાં હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. આપણને બધાને ખબર છે. એમાં બાબાને હડકાયું કૂતરું કવડી ગયું, હડકવા ઉપડ્યો. મીડિયા વાવ વાવ કરવા. ડૉક્ટરે એનું કરવું શું? તો કે 5 ઇન્જેક્શન 1000 આપો, હડકવા કાબૂમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા, હડકવા કાબૂમાં આવી ગયો, પણ સહેજ અસર રહી ગઈ હડકવાની. સહેજ ડૉક્ટર કહે એટલો અવાજ હડકવાનો તો આખી જિંદગી આવી છે. તો દાદાને કંઈક પૂછો ને તે સહેજ અસર રહી ગઈ. આપણે કહે દાદા મજામાં? તો કે હમણાં તો સારું થાવ. એ કે પમદી અમદાવાદવાળા વેવે આવ્યા હતા આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી, રહેતે આવું એકવાર ઉલટી થાય. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આવું સરસ મજાનું એકતાવાળું ગામ. મેં તમને કીધું ને ભંડારીયા, મારા બાપુજીને પણ આ વડીલોને ઘણા સંબંધ હતા. વાડીએ જમવાના અને એવો જ યુવાનો અહીંયા સંસ્કારો જાળવ્યા છે વડીલોના. એકવાર યુવાનોનો જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. જે ગામમાંથી 55 યુવાનો પોલીસમાં ફરજ નિભાવતા હોય, 25 30 શિક્ષકો હોય, એવું એજ્યુકેશનવાળું અમારા ગઢડા તાલુકાનું ગૌરવતું ગામ એટલે ભંડારીયા. એમાં સાહેબ વિશ્વ આખું સંતવાણી જેની નોંધ લે. દ્વારકા એમનો આશ્રમ છે, મુંબઈનો આશ્રમ કાંદીલું છે, ત્યાં જઈ આવ્યો. અને જે મૂળ વસ્તુ છે એમની જન્મભૂમિ, ત્યાં એટલી બધી તમે એમની કદર કરી અને આવો સુંદર મજાનો આશ્રમ બનાવ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી આ બધા ગામ આગળનો વધારેલી. અમારા ખાસ પરમ સ્નેહી જે અમારા ગરડા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે એવા વિક્રમસિંહ અને ઘનશ્યામસિંહ, અમારે એમનો ફોન હતો. અહીં ઘણાને ઓળખું છું એટલે એમના આગળને વર્ષ થઈ અને મને કે તમે આવો. કાલનું થઈ વડતાલ હતો અને ત્યાંથી આવવાનું થયું. પણ જેમ બને એમ સંતોની હાજરી છે ત્યારે જેમ બને એમ સંતવાણી તરફ આપણે જવું છે, સંતવાણી ભજન તરફ જવું છે. એટલે હા, એટલે આગળ ઉપર કોઈ વાત ન કરતા આપણું ગુજરાત લોકસંગીતનું જેને ગૌરવ કહેવાય સાહેબ, સંતવાણીથી લઈ અને લોકગીતો કે સમગ્ર વિશ્વમાં દેશના સીમાડા ઓળંગી અને જેણે આપણું ગૌરવ વધાર્યું છે એવા બેન લલિતાબેન ઘોડાદરાને વિનંતી કરું. જોરદાર તાળીઓથી એમને વધારી લલિતાબેન. હું પાછો બીજી વાર આવીશ. આવું